આપણે એવું શીખ્યા કે ડાબો હાથ અને જમણો હાથ. ડાબા હાથને પણ તમે ન્યૂ વસ્તુ પૂર્ણ બનાવી શકો છો અને જમણા હાથ પણ બનાવી શકો. એક બીજી વસ્તુ પણ, દાખલા તરીકે તમે આંગળીઓ વાળો છો આ રીતે, તો અંગૂઠો તમને બતાવશે આ રીતે. આ રીતે પણ તમે વાળી શકો છો, પણ મારે ડાબા હાથના અંગૂઠાનો ઉપયોગ નથી કરવાનો. હંમેશા દિશા બતાવવા માટે હંમેશા આપણે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરીએ. આ જે વસ્તુ બતાવે છે આ ક્ષેત્ર રેખાઓ થઈ, એ આમ વાળવાની હોય. આ રીતે તમે વાળો છો, બરાબર? ક્લિયર? હવે જુઓ બીજી એક વસ્તુ સમજાવું, અને ધ્યાનથી જોજો હો દરેક. આગળ આપણે સમજી ગયા કે આ દિશામાં પ્રવાહ જાય, બરાબર? આ દિશામાં પ્રવાહ જતો હોય, બરાબર? તો જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં તમારો અંગૂઠો મૂકવાનો. કઈ દિશામાં મૂકવાનો અંગૂઠો? હા, બરાબર, વેરી ગુડ. ચલો, સરસ. હવે જુઓ, આ અંગૂઠો આ દિશામાં મૂક્યો અને આંગળીઓ જે દિશામાં વળે, અહીંયા આગળથી આમ આમ વળતી હોય, એની આજુબાજુ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર બતાવે. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બતાવશે? આ દિશામાં જતો હશે, ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવતું હોય, અહીં આગળથી આમ બહારની તરફ આવતું, અહીંથી બહારની તરફ આવતું હોય, અહીંથી આમ જતું હોય, રિંગ જેવું હોય. હું સમજાવું એક રીતે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. હવે એક રિંગ મારી જોડે હતી. હા, જુઓ, મેં તમને આગળ એકવાર સમજાવ્યું છે આગલા પીરિયડમાં કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંધ ગાળો રચે. યાદ છે ને? ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંધ ગાળા રચે. કેવો ગાળો રચે? બંધ ગાળો. બંધ ગાળાનો મીનિંગ હું સમજાવું તમને. આ n છે ને આ s છે, તો n માંથી ક્ષેત્રરેખા નીકળે, s માં દાખલ થાય ને ફરી પાછી s થી n તરફ જાય. ક્લિયર? અને અહીંયાથી આ રીતે. આ કેવો થયો? બંધ ગાળો થયો. આ કયો ગાળો લખાય? ક્લિયર? હેલો? એવી રીતે જે દિશામાં પ્રવાહ જતો હોય એની અંદરથી આજુબાજુ જે દિશામાં પ્રવાહ, એટલે આ દિશામાં પ્રવાહ જતો હોય તો એની આજુબાજુ આ રીતનું રિંગ બને. આ રીતની રિંગ બને. સમજ પડી? હેલો? હવે રિંગ બને છે તો આ દિશામાંથી એ બહારની તરફ આવતી હોય તો અહીંયા આગળ અંદરની તરફ જતી હોય. તો બહારની તરફ આવતી હોય એને હું આ રીતે બતાવું છું, અને અંદરની તરફ જતી હોય એને આ રીતે. તો એનો મતલબ આ રીતે હોય. આ રીતે એની રિંગ બને. દેખાય? આ ડોટેડ લાઈન પેલી બાજુ મેં બતાવી. આ રીતે આ પ્રવાહ જાય છે અને એની આજુબાજુ આ રિંગ આ રીતે આવે. ક્લિયર? તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય. સમજ પડી? એ જ રીતે જ્યારે પ્રવાહ ઉપરની તરફ જતો હોય, દાખલા તરીકે આ રીતે જતો હોય, તો પ્રવાહ આ દિશામાં ગયો તો અહીંયા આગળથી આમ જઈશું આપણે, તો આ અંદરની તરફ જશે, આ બહારની તરફ જશે. એટલે અંદરની તરફ જવા માટે તમે આ રીતે ચોકડી કરશો અને બહારની તરફ આવવા માટે આમ ટપકું કરો. તો આ રીતે અહીંયા આગળથી આ રિંગ બનવાની. સમજ પડે? એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય. સમજ પડી? જમણા હાથનો અંગૂઠો એ આપણે આ પ્રવાહની દિશા બતાવે. આંગળીઓ જે બતાવે એ આંગળીઓ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર બતાવે. અહીંયા આગળથી મેં આ રીતે લીધું, આ રીતે અહીંયાથી આ રીતે જાય છે. આ ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું આજુબાજુ. અહીંયા આગળથી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર. અંગૂઠો જે દિશામાં જાય એ પ્રવાહ કહેવાય. આ પ્રવાહ, આ પ્રવાહની દિશા, અંગૂઠાની દિશા એ પ્રવાહની દિશા, અને આંગળીઓની જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા. આટલી સમજ પડે? ઓકે, તમે હવે 12મા ટોપિક સમજી ગયા. આખો જે વસ્તુ આવે ને 12મા સાયન્સમાં આવે, અને 12મા સાયન્સના કોઈ પણ વિદ્યાર્થી તમે પૂછી શકો છો, ચેલેન્જ કરી શકો છો. બોલ કે પ્રવાહ દિશામાં જાય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા ને લંબરૂપે હોય. ચુંબકીય ક્ષેત્ર હંમેશા ને લંબરૂપે હોય. જે દિશામાં પ્રવાહ જતો હોય તેને અહીં તમે જોઈ શકો કે આ બંને વચ્ચે આંગળી નાની વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો બને. દેખાય છે ને આ 90 ડિગ્રીનો ખૂણો? એટલે 90 અંશના ખૂણે ફરતું હોય. બરાબર? ક્લિયર? ચલો, જે રીતે એક રિફિલ લઈ લો તમે. દાખલા તરીકે જુઓ, અંદર છે ને અત્યારે રિફિલ તમને દેખાશે નહીં. આ તમને બીજી વસ્તુ બતાવું. આ પેન જો અંદર રિફિલ દેખાશે બ્લેક, આટલી જ રિફિલ છે. આ રિફિલ દેખાય? કાળી અંદર રિફિલ દેખાય? તો કાળી એ તમે એમ વિચારો એ પ્રવાહ જઈ રહ્યો છે, એ પ્રવાહ છે, અને આજુબાજુનું જે કોટિંગ છે ચુંબકીય ક્ષેત્ર થયું. રિફિલ આમ જવાની, ઓછી થતી થતી આમ જવાની ને, જેમ વાપરી છે એમ આમ જશે. તો એની આજુબાજુ જે પ્લાસ્ટિકનું કવર થયું, આ પ્લાસ્ટિકનું કવર જે આજુબાજુ છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. જો રિફિલ આ દિશામાં જતી હોય એટલે આ દિશામાં પ્રવાહ હોય તો આંગળીઓ મારી આમ વળે છે તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. જો રિફિલને હું આમ કરી દઉં છું, આ દિશામાં પ્રવાહ જાય તો
ઉલટાઈ જાય દિશા, એ તમારી તરફ આમ બહારની તરફ આવશે, આ તરફ આવતું અંદરની તરફ આમ એ ચુંબકીય ક્ષેત્ર આવે. આટલી વસ્તુની સમજ હોવી જોઈએ તમારી જોડે. બોલો, સમજ પડી? તો દુનિયામાં પાછા નહીં ફરો. અને પછી તમને અંદાજ આવી જશે. ચલો હવે ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળો રચે છે એના પરથી આ વસ્તુ આપણે સમજાય. મેં તમને ત્રણે એંગલ સમજાવ્યા કે ભાઈ આ જગ્યાએ ત્રણ ખૂણા એક જગ્યાએ ભેગા થાય, બરાબર, અને એ જગ્યાએ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, એટલે કે એકબીજાને લંબ છે 90 અંશના ખૂણે. એક આપણે ખૂણાનું ઉદાહરણ લીધું, ચોપડીનું ઉદાહરણ લીધું, બોક્સનું પણ ઉદાહરણ લઈ લીધું, અને વત્તા મેં તમને અંગૂઠાથી સમજાવ્યું. આ ત્રણ બાબત તમારા માઇન્ડમાં હંમેશા યાદ રાખજો. તમે જ્યારે મારી ઉંમરે પહોંચશો અથવા તો મારાથી પણ આગલી ઉંમર જશો તો પણ છતાં આ વસ્તુ બદલાવાની નથી. આ સનાતન સત્ય છે, બરાબર, ક્લિયર? જે રીતે સૂર્ય ઉગે છે ને આત્મે છે એ રીતે આ સનાતન સત્ય છે. આની અંદર કોઈ ચેન્જ હજુ સુધી આવ્યા નથી. આ ખૂણા કદી બદલાવાના નથી, તો આ વસ્તુ પણ કદી બદલાવાની નથી. આને તમે ધ્યાનમાં લઈને ચાલશો તો તમને પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અને બળની દિશા, ત્રણ વસ્તુ તમને મળશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે બળની દિશા સમજાવવા માટે પણ એક બીજું ઉદાહરણ છે કે તમારે જવાનું કેવી રીતે. દાખલા તરીકે ઉભા રહો, હવે ચુંબકીય ક્ષેત્ર મારે તમને બીજી રીતે સમજાવવું છે. ચલો ચોપડી પ્રમાણે થોડું જોઈ લઈએ, કારણ કે પછી ચોપડી પ્રમાણે નહીં જઈએ તો પછી તમને થોડીક તકલીફ પડશે. ચોપડી મેં 11 માની 12 માની છે ચોપડી, એક મિનિટ લીધી જ નહીં હજી ચોપડી આપણે, ચોપડી ખોલી જ નથી. કયા ટોપિક પર આવ્યા છે આપણે જોવાનું રહ્યું છે. બરાબર, હું ચોપડી લઈ લેવું. ચલો ભાઈ, કયો ટોપિક આપણે આવ્યા હતા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજાય હતી મેં? હલો, આપણે કદાચ જમણા હાથના અંગૂઠાના નિયમ સુધી આવ્યા છે ને આપણે? હલો, કેટલે સુધી આવ્યા હતા આપણે? સુવાહક તાર, સુરેખ વાહક તારમાંથી વહેતા પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર એ જોઈ ગયા હતા ને આપણે? હલો, કેટલે સુધી આપણે ટોપિક ચલાવ્યો હતો? હલો, ચલો આઈ થિંક આ મેં તમને ચલાયેલું છે પેલું એના વાળું. ચલો જમણા હાથના અંગૂઠાનો નિયમ જોઈએ. જમણા હાથના અંગૂઠાનો નિયમ ટોપિક છે તમારો 13.22, બરાબર. ચલો શું કહે છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. રાઈટ હેન્ડ રૂલ્સ, બરાબર, રાઈટ હેન્ડ થંબ રૂલ્સ એને ઇંગ્લિશમાં એવી રીતે કહેવાય, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, એની દિશા શોધવા માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ તમારા પ્રશ્નોના જવાબમાં લખવાનું છે. જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ આપણે શું કરીએ? ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, એની દિશા શોધવા માટે. જો કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે એક સરળ રસ્તો આકૃતિમાં દર્શાવેલ છે. જો પાછળ તમને આકૃતિ આપેલી એ જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે. એ તમને હમણાં જ સમજાય કે કલ્પના કરો કે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ વાહક એવી રીતે પકડો છો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશા સૂચન કરે. તો તમારી આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટાળેલી છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આને જમણા હાથનો અંગૂઠાનો નિયમ કહે છે, બરાબર. જો મેં તમને હમણાં સમજાવ્યું કે દાખલા તરીકે તમે જમણા હાથનો અંગૂઠો આમ રાખ્યો, બરાબર, તો આ દિશા જે થાય, જે દિશામાં તમે જમણા હાથનો અંગૂઠો બતાવો છો એ દિશા કોની કહેવાશે? આ દિશા પ્રવાહની દિશા કહેવાશે. અને આંગળીઓ આ રીતે વળી, આ રીતે, તો એની આજુબાજુ જે સર્કલ બને છે આંગળીઓ વડે, તો આ જે થયું એ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા થઈ. ચુંબકીય ક્ષેત્ર રેખા. તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ પણ એને આ બંને વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો હશે. આ સ્થાન પર જોશો તો પણ 90 ડિગ્રીનો જ ખૂણો બનશે. અહીંયા આગળ તમે એમ વિચારો આ સમાંતર રેખા તો પણ 90 ડિગ્રી. અહીં કોઈ પણ દિશામાં જોશો તો હંમેશા 90 ડિગ્રી હશે. તો પ્રવાહ, આના પરથી તમે કહી શકો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો
કેટલો લખાય 90 અંશનો થાય કેટલા અંશનો થશે 90 અંશના ખૂણે એકબીજાને હોય હવે જ્યારે આ રીતે હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો આ દિશામાં ગયું ક્લિયર તો આના પરથી તમે ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ તમે દિશા નક્કી કરી શકશો આ દિશામાં જાય છે તો આ કઈ દિશા થઈ આ ઘડિયાળની સમાન દિશામાં થઈ કે વિરુદ્ધ દિશામાં થઈ અને આ દિશામાં પ્રવાહ જ્યારે આ દિશામાં જતો હોય તો અહીંયા આગળનું સર્કલ જે થશે બરાબર તો એ વખતે તમારી આંગળીઓ આ રીતે જશે આ દિશામાં જવાનું આ ઉલટી જશે સમજ પડે છે તો એક દિશા તમારી સમઘડી દિશા અને એક બીજી આવશે વિષમઘડી દિશા અત્યારેથી તમને આકૃતિ બતાવી છે બરાબર એ પ્રમાણે તમે જોવા જશો તો આ વિષમઘડી દિશાની અંદરથી પ્રવાહ બેસે આ દિશામાં તમે જોવા જાવ છો તો આ દિશામાં ગયો તો આ દિશા તમારી થઈ અને આ સમઘડી દિશા થઈ આ વિષમઘડી દિશા થઈ સમજ પડી હેલો ચલો તો જમણા હાથના અંગૂઠાનો નિયમ તમને પ્રશ્ન પૂછે તમે આરામથી આ રીતે લખી શકો છો જે દિશાની અંદર આપણે પ્રવાહ લેવાનો છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો મૂકો અને આંગળીઓ જે દિશામાં વળશે એ દિશા તમારી કહેવાય છે ચુંબકીય રેખાની દિશા તો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય છે તો જમણા હાથના અંગૂઠાના નિયમ આટલું લખવું પડે લખાય હેલો ઓકે તો આજનું આ તમને હું તમને લખવા આપું છું ભાઈ જમણા હાથનો અંગૂઠાનો નિયમ લખીને સમજાવો બેઠું જ લખવાનું બીજું કશું જરૂર નથી પણ મેં તમને પ્રેક્ટિકલી આ વસ્તુ સમજાવ્યું છે એટલે આ હોમવર્ક તમને આવડવું જોઈએ આ હોમવર્ક મને લખીને બતાવજો ઓકે મોકલજો પીડીએફ બનાવીને ચલો ગ્રુપમાં મૂકી દેજો ચલો અને નહીં લખો તો કદાચ મે બી આપણે રૂબરૂ જ્યારે મળીએ ત્યારે બતાવજો બરાબર ચલો એના પછી એક ક્વેશ્ચન આપેલો છે જુઓ કોઈ સમસ્થિત લાઈન પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહી રહી છે તેની બરોબર નીચે આવેલા બિંદુ પાસે બરાબર પૂર્વથી પશ્ચિમ દિશા આ ઉત્તર દક્ષિણ આ પૂર્વ અને પશ્ચિમ દિશા છે બરાબર તો પૂર્વથી પશ્ચિમ દિશામાં આ રીતે પ્રવાહ આવી બરાબર તો નીચે આવેલા બિંદુ પાસે તેની બરોબર ઉપર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કેટલી થશે બરાબર ચલો અહીંયા આગળથી આ બિંદુએ અને આ બિંદુએ આ નીચેની તરફ છે અને આ ઉપરની તરફ બરાબર તો અહીંયા આગળ તમારે એની દિશા શોધવાની છે જો પૂર્વથી પશ્ચિમ તરફની હોય તો શું થશે તો જમણા હાથના નિયમને લાગુ પાડતા પૂર્વ છેડાથી જોતા આ પૂર્વ છેડાથી તમે જુઓ અહીંયા આગળથી તો આ ડાયરેક્શન આ રીતની આવવાની આવશે તો ક્ષેત્રરેખા અહીંથી જોતા હશો તે વખતે તમને આ રીતે આવશે બરાબર ક્ષેત્રરેખા આમથી આવવાની અહીંથી આમ જવાની તો અહીંયા આગળથી જ્યારે તમે જોશો તો ઘડિયાળના કાંટાની દિશામાં જાય છે તો અહીંયા આગળથી તમને કઈ દેખાશે આ તરફથી જુઓ તો સમઘડી દિશા દેખાય કેવી સમઘડી દિશા ક્લિયર હવે આ તરફથી જુઓ અને જ્યારે આ તરફથી જોશો તે વખતે અહીંયા આગળથી અંગૂઠો આ રીતમાં આવશે પણ અહીંયા આગળ તમે આમ જોવા જશો એટલે શું દેખાશે તમને ઉલટું દેખાશે આનું એક મેં પેજ લીધું હતું યાદ કરી લો ચલો આવું એક પેજ લો તમે આ પેજ લીધું તમે આવું કઈ કરાવ્યું હતું મેં પેજ લેવડાવ્યું હતું તમને સ્પ્રિંગ વાળો દાખલો મેં કરાવ્યો તો યાદ કરો હેલો ઓકે તો એની અંદર આપણે આ બાજુ n લખ્યો તો યાદ કરી લો તો પાછળ આપણને શું દેખાય s તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જો અહીં s દેખાય દાખલા તરીકે આને હું s લ્યો આને s લીધો હોય તો પાછળ n દેખાવાનો છે તો આનો મતલબ એ થયો કે આ s છે આ બાજુ એની પાછલી સાઈડ શું દેખાશે આ બાજુથી જોઈએ તો શું દેખાય પશ્ચિમ તરફથી n તો એનો મતલબ કે જો આ હોય તો આ વિષમઘડી દેખાય ક્લિયર સમજ પડી તો આ રીતનો એક દાખલો છે એ પણ તમને પરીક્ષામાં પૂછી શકે સમઘડી કઈ રીતે આવે વિષમઘડી કઈ રીતે હવે જો હું હવે આવું કરું છું આ દાખલાને હું ફેરવી નાખું છું હું તમને એમ કહું કે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે તો બોલો શું થશે જવાબ પશ્ચિમથી પૂર્વ તરફ જાય બરાબર પ્રવાહ જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે આ દિશામાં આવે છે ચલો તો આનો જવાબ કેવી રીતે લવાય હે
પશ્ચિમથી પૂર્વ તરફ જાય તો પૂર્વ તરફથી જોઈએ તો કેવી દિશા આવે અને પશ્ચિમથી પશ્ચિમ તરફથી જોઈએ તો કેવી દિશા આવે? હા, બરાબર. જે હમણાં લીધું હતું એનાથી વિરુદ્ધ દિશા થઈ જશે. અહીંયા આગળ તમારી વિષમગળી થઈ જશે. કઈ રીતે? તો આ દિશામાં તમે ગયા, આ દિશામાં ગયા એટલે અહીંયા આગળથી આ ડાયરેક્શન આ તરફ જશે, આ દિશામાં આવવાનું. તો અહીંયા આગળથી જ્યારે જોઈએ તો આ દિશા થઈ. તો આ દિશા એટલે કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ તમે લખી શકો છો અથવા તો એન્ટી ક્લોકવાઇઝ, અથવા તો તમે ગુજરાતીમાં લખો તો એને લખીશું વિષમગળી દિશા. વિષમગળી દિશા. જો આ વિષમગળી દિશા હોય તો પાછળની કઈ થશે? વિષમગળી એટલે આ એન થયો તો આ પાછળની તરફ સમગળી. તો સમગળી દિશા. ચલો, આજના લેક્ચર ની અંદરથી આ વસ્તુ તમારા માઇન્ડ ની અંદર ક્લિયર કટ હોવી જોઈએ. સમગળી કોને કહેવાય, વિષમગળી કોને કહેવાય, અંગૂઠો જે દિશામાં મૂકીશું એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય. ત્રણે ત્રણ વસ્તુ કઈ જગ્યાએ ભેગી થશે અને જે જગ્યાએ ભેગી થતી હોય એટલે ત્રણે ત્રણ અક્ષ, એ ત્રણે ત્રણ અક્ષ એકબીજા જોડે 90 અંશના ખૂણે હોય. આટલી વસ્તુ માઇન્ડમાં છે તમારા જોડે બધાને? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, વેરી ગુડ. ચલો, ઓકે. તમે 12માં કોઈને પૂછો ને દિશાની ખબર ના પડતી હોય. અમુક જણા તો એવા છે નમૂના કે અમને દિશાની ખબર ના પડે. તમે 12મા ધોરણમાં આજુબાજુ તમારા સોસાયટી ભણતા હોય ને અને પૂછી જોજો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરાય, તો એ માથું ખજાવડવા માંડશે. પણ તમને આવડી ગઈ હતી કે જે દિશામાં પ્રવાહ જતી હોય એ દિશામાં અંગૂઠો મૂકી દો. પણ મહેરબાની કરીને એ યાદ રાખજો, અહીં લાઈવ વાયર ઉપર આ પ્રયોગ નહીં કરવાનો. લાઈવ વાયર જે જતા હોય ને એની પર આપણે ખાલી વિચારવાનું, થિંકિંગ કરવાનું, વિચારવાનું છે, બરાબર? એને પ્રેક્ટિકલી અડકવાનું નથી ત્યાં જઈને. ધ્યાન રાખજો પાછા. તો ભાઈ ચલો, આપણને આવડી ગયું છે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે. તો પછી શોધવા જશો તો પછી પાછા નહીં આવો. ચુંબકીય ક્ષેત્ર શોધવા જશો, ધ્યાન રાખજો. આ વાયર જે જતો હોય, બરાબર, એમાં તમે વિચારો સ્વીચ પાડી એટલે પ્રવાહ એની દિશામાં જાય છે. તો એને તમે જોઈ શકો છો પ્રવાહ હંમેશા આંગળીઓની દિશામાં. એ આંગળીઓ તમને શું બતાવશે? ચુંબકીય ક્ષેત્ર બતાવશે. આ ચુંબકીય ક્ષેત્ર બતાવશે, આ પ્રવાહ બતાવશે. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ, બરાબર? ચલો, શું કહે છે? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો. ચલો, ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા. આ એન છે ને એસ છે, બરાબર? ચલો ચલો, એન માંથી ક્ષેત્રરેખા નીકળે, યાદ છે ને? એન માંથી નીકળી એસ માં દાખલ થઈ ગઈ, ફરી પાછી એસ માંથી એન તરફ જાય. એટલે ચુંબકીય ક્ષેત્રની બહારના વિસ્તારમાં તમે અહીંયા આગળ લખી શકો ગજિયા ચુંબકમાં, ચુંબકમાં ના બહારના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખા એન માંથી ઉત્પન્ન થઈને એસ માં દાખલ થાય છે. ક્લિયર? અને અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ હોય છે. જો અહીંયા આગળથી બીજી ક્ષેત્રરેખા નીકળી, આમ આવી, અહીંયા આગળથી પાછી અંદર જશે. બીજી આમ ક્ષેત્રરેખા, બીજી આમ ક્ષેત્રરેખા. આ ક્ષેત્રરેખાઓને દર્શાવવા માટે આવે. જો અહીંયા આગળથી બહાર નીકળે છે એટલે એરો ઉપરની તરફ આવે. અને આ અહીંયા આગળથી આમ દાખલ થાય. બોલો, સમજ પડ્યા? કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે. ચલો, હવે તમને પૂછ્યું ચુંબકીય રેખાના ગુણધર્મની સૂચિ બનાવો. ચલો, ચુંબકીય રેખાના ગુણધર્મો. ગુણધર્મ એટલે શું? તો ચુંબકીય રેખા હંમેશા બંધ ગાળો રચે. આપણે લખીને આ એક પહેલી સૂચિ થઈ ગઈ. આ પણ તમે કહી શકો એન માંથી ઉત્પન્ન થાય, એસ માં દાખલ થાય અને અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ. બીજી વસ્તુ શું? ચુંબકીય ક્ષેત્ર રેખા, ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળા રચે છે, બરાબર?
ચુંબકીય ક્ષેત્ર રેખા રેખાઓ કાલ્પનિક છે પણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વાસ્તવિક છે. આટલી સમજ પડે? ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે? કાલ્પનિક છે ને? હલો, આગળ સમજાવ્યું મેં તમને. કલ્પના કરેલી છે પણ એનું ક્ષેત્ર એ વાસ્તવિક છે. બરાબર? ત્યાં આગળ આકર્ષણ થાય છે, અપાકર્ષણ થાય છે. બે ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, N અને S વચ્ચે આકર્ષણ, માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખા એ કાલ્પનિક વસ્તુ છે પણ ચુંબકીય ક્ષેત્ર એ વાસ્તવિકતા છે. બરાબર? ક્લિયર? ચલો, બીજી વસ્તુ આપણને એ પણ ખબર છે, ચુંબકીય ક્ષેત્ર રેખા કદી પણ એકબીજાને છેદતી નથી. બરાબર? કદી પણ કોઈ ક્ષેત્ર રેખા એવી ના હોય કે અહીંયા આગળથી આ ક્ષેત્ર રેખા આમ ગઈ અને આમ આવે. આ શક્ય નથી, આ પોસિબલ નથી. અને તમે લખી શકો આ શક્ય નથી. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક દિશા આ બાજુ બતાવે છે, એક દિશા આ બાજુ બતાવે છે. એટલે આ પહેલી દિશા થઈ, આ પણ દિશા કહેવાય, આ પણ દિશા કહેવાય. ક્ષેત્ર રેખાનો સ્પર્શક એ હંમેશા દિશા બતાવે. આ પણ યાદ રાખજો કે ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, આ તમારા કામનું નથી, તમારા લેવલનું નથી, પણ છતાંય સમજાવું છું કે ક્ષેત્ર રેખાનો સ્પર્શક એક ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આ દિશા આ બતાવે, એ રીતે અહીંયા આગળ દિશા બતાવે, એ રીતે આ એક દિશા થઈ, બે દિશા થઈ. તો એક જ બિંદુ પાસે બે દિશા થઈ અને એક જ બિંદુ પાસે બે દિશા શક્ય નથી. માટે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને દુભાગે નહીં, છેદે નહીં. આટલી વસ્તુ સમજ પડી ગઈ? બોલો. તો એની સૂચિ તૈયાર કરવી, એના ગુણધર્મોની. આ પર તમારું હોમવર્ક થાય. આ પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન. આ પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન, આ બંને તમારા પ્રશ્ન હોમવર્કમાં લઈ લો છો. બરાબર? ચલો આગળ જઈએ. એના પછી બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? આનો જવાબ મેં હમણાં જ આપ્યો. ચલો, કોણ આપશે? બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. શા માટે? કાશવી, કૃષ્ણા, વૈભવી, બાકીના બધા હિમિલ, હમણાં જ મેં બોલ્યો ને કે ક્ષેત્ર રેખા કદી પણ એકબીજાને છેદતી નથી. શા માટે? કારણ કે જો છેદે તો એને બે દિશા મળે. જે છેદન બિંદુ હોય ત્યાં આગળ શું થશે? બે સ્પર્શક આવશે અને બે સ્પર્શક બે દિશા બતાવે. અને એવું વ્યવહારિક જીવનમાં કદી શક્ય નથી. ક્ષેત્રને હંમેશા એક જ દિશા હોય તો જ એક ક્ષેત્ર કહેવાય. ક્ષેત્રને એક કરતા વધારે દિશાઓ હોઈ શકે નહીં. ક્લિયર? માટે આપણે કહી શકીએ છીએ કે આ વસ્તુ શું છે, શું કહેવા માંગે છે કે ક્ષેત્રને બે દિશા શક્ય નથી. એ રીતે કદી પણ, એટલા માટે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. બોલો, સમજ પડી? ઓકે, ચલો. તો આજના તમારા આ 3 પ્રશ્નો અને આગળનો એક દાખલો અને મેં તમને જમણાથનો નિયમ કીધો છે. એટલે ટોટલ 4 પ્રશ્નો, 5 પ્રશ્નો તમારી જોડે થશે. બરાબર? ઉદાહરણ નહીં લો તો ચાલશે, પણ ઉદાહરણ લઈ લો ને, કદાચ તમને આઈડિયા ક્લિયર આવી જાય. બરાબર? હવે એના પછીનો જે ટોપિક છે આપણા સિલેબસમાં નથી પાછો. વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એ આપણા સિલેબસમાં નથી ને આખો. હલો, મેં ટીક કરાયેલો છે ને કે આ નથી ને સોલેનોઇડ ને બધું? હલો, જોઈ લો, ચેક કરી લો છો. હા, મેં કેન્સલ કરેલો છે, યાદ છે ને? ચલો, એના પછી તમારો ટોપિક આવશે 13.3. 13.3 તમારે લેવાનું. સોલેનોઇડ તમારે નથી આવશે. બરાબર? ચલો, હવે અહીંયા આગળ તમને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ.
બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત પ્રવાહ પર લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે, બરાબર, ક્લિયર? ચલો, આ શોધવા માટે હવે ટાઈમ જ ખબર છે, બહુ લાંબી છે. અહીંયા આગળ મેં તમને એક ડાબા હાથનો અંગૂઠો બતાવ્યો આ રીતે. ડાબા હાથનો અંગૂઠો જોયો બધા ડાબા હાથનો અંગૂઠો આ રીતે કરો. ચલો, ક્લિયર? ચલો, એની પહેલી આંગળી છે એને તમે લઈ લો ક્ષેત્ર. પહેલી આંગળી ક્ષેત્ર લખો. પહેલી આંગળી તમારી ક્ષેત્ર છે, બીજી આંગળી તમારી પ્રવાહ છે, અને અંગૂઠો છે બળ બતાવશે. અંગૂઠો શું બતાવશે? જે દિશામાં લાગશે બળ એ બતાવશે. સમજ પડી? પહેલી આંગળી શું બતાવશે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આપણને એવું કહેવા માંગે છે કે એની ફર્સ્ટ ફિંગર જે છે એ તમને ચુંબકીય ક્ષેત્ર બતાવશે, બીજું છે પ્રવાહ બતાવશે, અને ત્રીજું તમને બળ બતાવશે. પણ અંગૂઠો બળ બતાવશે, એટલે જે દિશામાં ગતિ થતી હોય એ બતાવશે. બળ લાગે તો, દાખલા તરીકે આ દિશામાં બળ લાગ્યું તો આ દિશા બળની થઈ, આ દિશામાં બળ લગાડ્યું તો આ દિશા બળની થઈ, આ દિશામાં બળ લગાડ્યું તો આ દિશા બળની થઈ. તો બળની દિશા માટે અંગૂઠો, પહેલી આંગળી શું છે બતાવશે? ક્ષેત્ર. યાદ રહેશે આ વસ્તુ? હલો, પહેલી આંગળી પ્રથમ આંગળી એ તમને ચુંબકીય ક્ષેત્ર બતાવશે. બીજી આંગળી એ શું બતાવશે? પ્રવાહ. પ્રવાહની દિશા દર્શાવશે. અને ત્રીજું અંગૂઠો શું દર્શાવશે આપણને? તો ગતિ, અથવા તો તમને બતાવશે બળની દિશા. ચલો, બોલો, સમજ પડી આટલી વસ્તુ? અવાજ કટ થાય છે. ઓકે, ચલો, વાંધો નહીં. અત્યારે હવે પીડીએફ પતવા જાય છે, પણ આટલી વસ્તુ મને ક્લિયર કરી લો. પહેલી આંગળી શું બતાવે? હા, ફ્લેમિંગ. હા, આ તમારી જોડે આવશે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. એક બીજો જમણા હાથનો પણ નિયમ છે, એ પણ આપણે જોવાનો. જમણા હાથનો અંગૂઠા નિયમ જોયા ને, એવી રીતે આ ડાબા હાથનો નિયમ છે. આ તમારે યાદ રાખવાનું છે. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર, બીજી આંગળી દિશા, અથવા તો તમે ગતિ. અંગૂઠો હંમેશા ગતિ બતાવે. ગતિ ધેટ મીન્સ કે બળ. આટલી વસ્તુ માઇન્ડમાં રહેશે? કોઈ કન્ફ્યુઝન? જ્યારે તમે કાલે આવશો, કદાચ લેસન પેલું મને નહીં બતાવો તો મને કોઈ ટેન્શન નથી, પણ આ વસ્તુ હંમેશા યાદ રાખી ચાલજો. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ જ્યારે આવે તો પહેલી આંગળી હંમેશા આપણને શું બતાવશે? ક્ષેત્ર બતાવશે. બીજી આંગળી આપણને પ્રવાહ બતાવશે, અને અંગૂઠો આપણને જે તે દિશા અથવા તો ગતિ ધેટ મીન્સ કે જે દિશામાં બળ લાગશે એ વસ્તુ બતાવશે. ક્લિયર આટલી વસ્તુ? તો આવતીકાલે આપણે મળીશું ત્યારે આ વસ્તુ તમારા માઇન્ડમાં ચાલજો, કારણ કે એના પછી આખો પ્રેક્ટિકલમાં તમને સમજાવું. આ પ્રેક્ટિકલ છે. જો આજે છે ને આખો પ્રેક્ટિકલ છે. આ જે વસ્તુ છે ને એ ચુંબકીય ક્ષેત્રનો આખો પ્રેક્ટિકલ છે, અને એ પ્રેક્ટિકલ તમે ઘરે પણ કરી શકો છો, બરાબર? પણ અત્યારે હું તમને એ પણ ડીસી બેટરી જોઈએ. આપણે એસી પર કરવા ના જશો. આ પ્રેક્ટિકલ પણ આપણે કરીને બતાવી શકીએ આપણે, બરાબર? તો આ પણ ધ્યાન રાખજો. ક્લિયર આટલી વસ્તુ? સમજ પડી? ઓકે, ચલો. ચલો, મળીએ કાલે, બરાબર? હવે હાજરી કોણ મોકલી આપશે મને? બોલો. કાશવી, હાજરી મોકલી આપજો. ભૂલ ના થાય તારી. ચાલો.